મિત્રો, ઘણીવાર આપણને લાગે છે કે આપણા અંદર કોઈ ખામી છે, કોઈ કમજોરી છે અને એ કારણે આપણે પોતાને બીજાથી ઓછા સમજવા લાગીએ છીએ. પણ સત્ય એ છે કે ભગવાને દરેકને કોઈ ખાસ કારણ માટે બનાવ્યા છે. ક્યારેક જે વસ્તુમાં આપણને ખામી લાગે છે એ જ વસ્તુમાં બહુ મોટો ગુણ હોય છે. આજની આ નાની પણ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા છે, જે બે ઘડાની વાર્તા છે, તમારા જીવન વિશે વિચારવા મજબૂર કરી દેશે. તો ચાલો જાણીએ બે ઘડાની પ્રેરણાદાયક વાર્તા. એક ગામમાં એક માણસ રોજ નદીમાંથી પાણી ભરવા જતો હતો. તેના ખભા પર લાકડાનું ડાંગરું હોય છે અને તેના બંને છેડે બે ઘડા બાંધેલા હોય છે. એક ઘડો એકદમ મજબૂત અને સંપૂર્ણ હતો. બીજો ઘડો થોડો તૂટેલો હતો, એટલે રસ્તામાંથી થોડું પાણી ટપકતું રહેતું. મજબૂત ઘડો દરરોજ ગર્વથી ભરેલો રહેતો, પણ તૂટેલો ઘડો ખૂબ દુઃખી રહેતો. એક દિવસ તૂટેલા ઘડાએ પોતાના માલિકને કહ્યું, મને માફ કરજો, હું તૂટેલો છું. તમે નદીમાંથી પાણી લાવો છો, પણ મારા કારણે અડધું પાણી રસ્તામાં જ વહી જાય છે. હું તમારું પૂરું કામ નથી કરી શકતો. તો માલિક હસે છે અને કહે છે, કાલે આપણે જ્યારે પાછા ફરીએ ને ત્યારે રસ્તા પર ધ્યાનથી જોજે. બીજા દિવસે તેઓ પાછા ફરી રહ્યા હતા. તૂટેલા ઘડાએ રસ્તાની એક બાજુ સુંદર ફૂલો ખીલેલા જોયા. માલિક બોલ્યો, તું જાણે છે આ ફૂલો કેમ ખીલે છે? કારણ કે તારી બાજુથી પાણી ટપકતું રહે છે. મેં જાણી જોઈને રસ્તાના બીજ એ બાજુ જ વાવ્યા હતા જ્યાં તારા ઘડાનું પાણી ટપકતું હતું. એટલા કારણે જ સુંદર ફૂલો ઉગ્યા છે. આ ફૂલોથી હું દરરોજ ભગવાનને પુષ્પ અર્પણ કરું છું અને મારું ઘર પણ સુંદર બને છે. તૂટેલો ઘડો એ સાંભળીને ખુશ થઈ જાય છે. તેને પોતે ખામી માનતો હતો તે જ તેની ખાસિયત બની ગઈ હતી. મિત્રો, આ વાર્તાનો સંદેશ ખૂબ જ સરળ છે. દરેક માણસમાં કંઈક ખામી હોય છે, પણ એ જ ખામી ક્યારેક જીવનમાં સુંદરતા લાવી દે છે. એટલે પોતાને ક્યારેય ઓછા ના સમજવા. ભગવાને તમને જે બનાવ્યા છે તેમાં ચોક્કસ ખાસ કારણ હશે, કંઈ કારણ હશે. તમારી અંદરની ખામીને લઈને દુઃખી થવાના બદલે તેમાંથી શું સારા કામ થઈ શકે તે શોધો. કારણ કે તૂટેલો ઘડો જ રસ્તા પર ફૂલો ખીલાવે છે. તો મિત્રો, આ વિડીયોમાં બે ઘડાની સુંદર પ્રેરણાત્મક વાર્તા જણાવવામાં આવી છે. ઘણીવાર આપણે આપણા અંદરની ખામીને લઈને દુઃખી થતા હોઈએ છીએ, પરંતુ ભગવાને દરેકને કોઈ ખાસ કારણ માટે બનાવ્યા છે. આ વાર્તા આપણને શીખવે છે કે જે ખામી છે તે જ ક્યારેક આપણા જીવનની સૌથી મોટી શક્તિ બની શકે છે. મિત્રો, આ દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. દરેક માણસમાં કોઈ ને કોઈ ખામી હોય છે. પણ સાચી સમજ એ છે કે આપણે પોતાની ખામી પર રડવાના બદલે તેમાંથી કોઈ ખાસિયત શોધવી પડે. ઘણીવાર જે વસ્તુ આપણને નબળાઈ લાગે છે એ જ આપણને બીજાથી અલગ અને ખાસ બનાવે છે. જો તૂટેલો ઘડો પોતાને નિષ્ફળ સમજીને તૂટી ગયો હોત તો રસ્તા પર ફૂલો ક્યારેય ખીલ્યા ના હોત. એટલે જીવનમાં જ્યારે તમને લાગે કે તમારી અંદર ખામી છે ત્યારે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ કે ભગવાન દરેકને કોઈ ખાસ કામ માટે બનાવે છે. તમારી અંદર કોઈ એવી શક્તિ છે જે દુનિયામાં સુંદરતા ફેલાવી શકે છે. એટલે મિત્રો, પોતાને ક્યારેય ઓછા ન સમજો, પોતાની કિંમતને ઓળખો અને જીવનમાં આગળ વધતા રહો. કારણ કે ભગવાન જ્યારે કંઈક બનાવે છે ત્યારે બિનજરૂરી કંઈ બનાવતા જ નથી. તો છેલ્લે એટલું જ કહીશ, જો તમને આવી પ્રેરણાદાયક વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.